Assalamualaikum warahmatullahi wabarakatuh. Waalaikumsalam warahmatullahi wabarakatuh. શું કરી સાહેબ ખૈરિયતમાં છો? અલ્હમ્દુલિલ્લાહ હું ખૂબ મજામાં છું. ધંધો પણ બહુ સારો છે. દરરોજ હજારો ડોલરો થાય છે. વધારે ખુશીની તો વાત એ છે કે મારા કારોબારને વધારવા માટે મને બેંકમાંથી 50 લાખની લોન લીધી છે, જેનું હું દર મહિને વ્યાજ ભરું છું. મારી આવક એટલી બધી છે કે મારા માટે દર મહિને વ્યાજ ભરવું આસાન છે. થોડા દિવસ પહેલા એક વીઆઈપી મકાન બનાવ્યું હતું. બધા દોસ્તારોને દાવત પણ આપી હતી. બધા દોસ્તારો દાવત ખાઈને મકાન જોઈને ખુશ થઈ ગયા. બધાને મારી આ હોશિયારીની શાબાશી આપી અને આ વર્ષની હદનું ફાર્મ પણ બનાવી છે. દુઆ કરો કે મારો નંબર આવી જાય. દુઆ કરો કે બેતુલ્લાહની અને રોજાએ દસ્તે ઝિયારત નસીબ થાય. ભાઈ તમે તમારો તો ભાઈ બોભળાઓ. અલ્હમ્દુલિલ્લાહ હું પલીલા લેર કરી રહ્યો છું, પણ થોડી સાધારણ તકલીફ છે. આ વર્ષે મારા ખેતરમાં બટાકા અને ઘઉં વાવવાના હતા. એના માટે પાણીની જરૂર હતી, તો કેનાલથી મારા ખેતર સુધી પાઇપલાઇન અને ફુવારા કરવાનો ખર્ચો 5 લાખ રૂપિયા હતો. પણ અલ્લાહ પાક શાહ અનવર પટેલને જઝાએ ખેર આપે, એ એડ મોકા પર મારા કામ આયા અને 5 લાખ રૂપિયા આપ્યા. હું 10% વ્યાજ આપું છું, એવી રીતે મારું પણ કામ થઈ ગયું. દુઆ કરો અલ્લાહ પાક આફતથી બચાવે અને ખૂબ ખૂબ બરકત આપે. મારો કર્જો અપાઈ જાય અને વ્યાજ પણ ભરાઈ જાય અને બાકી રહેલી રકમથી હું અને મારા ઘરવાળાની લાલેર કરીએ. માસ્ટર સાહેબ તમારો શું હાલચાલ છે? અલ્લાહનો કરમ છે. હું ખુશહાલ છું અને દર મહિને 50,000 સેલરી મળે છે, જેનાથી ઘરનો ખર્ચો નીકળે છે. અને તમારી ભાભીની ચાહત છે કે ઘરમાં નાની મોટી ફોર-વ્હીલર ગાડી હોય તો જોઈ કરવા જવું હોય યા હોટલમાં ખાવા જવું હોય તો કોઈનું હોશિયારું ન રહેવું પડે. અલ્લાહનું એહસાન છે કે તમારી ભાભીની ચાહત પર યજમાનીનામાં શોરૂમથી લોન પર ફોર્ચ્યુનર લેજન્ડને છોડાવી દીધી અને એ રીતે તમારી ભાભીની ચાહત પૂરી થઈ ગઈ અને ખુશ થઈ ગયા. ભાઈ શોકતદાર, તમે આજકાલ શું કામમાં લાગેલા છો? મારું તો શું પૂછો છો? મારી તો બધી ટેકરીઓ પછી આજકાલમાં માર્કેટમાં એક કંપની આવી છે, એના અંદર 500 રૂપિયા આપીને આપણે વિકલ્પ બની શકીએ છીએ. એવું લાગે છે કે એ કંપનીની વસ્તુ બજારમાં 500 રૂપિયા મળતી હોય, એ વસ્તુ 400 રૂપિયા મળે. એ માણસ ઉપર એ જરૂરી છે કે એ માણસ 5 મિનિટમાં તૈયાર કરે અને એ મિનિટ 5 માણસ તૈયાર કરે તો એના આ મિનિટ સાજીના 1000 મળે અને આ 5 મિનિટ દરેક અલગ અલગ મિનિટ તૈયાર કરે તો એનો લાભ પહેલા મિનિટે કંપની આપે છે. એવી રીતે મિનિટ સાજી ચાલતી રહે છે અને એનો લાભ પહેલા મિનિટને મળતો રહેશે. અલ્હમ્દુલિલ્લાહ મુને પણ 500 રૂપિયા આપીને મેમ્બરશિપ લીધી છે અને મુને આગળ 3 મેમ્બર બનાવી દીધા છે. એ પણ આગળ મેમ્બર સાજી કરી રહ્યા છે. એનો ફાયદો પણ મને થઈ રહ્યો છે. હા, સાંભળી લો, હજુ 2 મેમ્બર બાકી છે. તમારે કોઈને મેમ્બર બનવું હોય તો જલ્દીથી નામ લખાવી દો, પછી ના કહેતા કે હું રહી જો. ભાઈ પઠાણ સાહેબ, તમે આજકાલ છો, તમે પણ મજામાં છો કરો? હું તમારા બધાની વાતો સાંભળી રહ્યો હતો. જે વાતો તમે કરી રહ્યા છો એ મારા નજદીક કોઈ તરક્કી નથી. મારા નજદીક એ તરક્કી છે કે માણસ સાંજે રોડપતિ હોય અને સવારે કરોડપતિ બની જાય. કોઈ મગજમારી ન કરવી પડે. મારી આદત છે કે આવતા જાતા કોઈને કોઈ 50 રૂપિયા ટિકિટ ખરીદી લઉં છું અને મારી રોજના પેપર જોવાની આદત છે. હાલમાં 10 દિવસ પહેલા હું પેપર જોઈ રહ્યો હતો તો શું જોઉં છું કે 2 કરોડની લોટરીમાં મારું નામ આવી ગયું. પાછા તો મારા પગ જમીનથી અડધા થઈ ગયા અને ઘરવાળા અને સગા સંબંધીઓ પણ ખુશ થઈ ગયા અને હું એક ઇન્ડિયનને બોલાવીને વીઆઈપી બંગલો બનાવવાનો પ્લાન બનાવ્યો અને શોરૂમથી એક ફોર્ચ્યુનર બુકિંગ કરાવી દીધી અને છોકરા માટે કાળા કલરની સ્કોર્પિયો બુકિંગ કરાવી દીધી અને દોસ્તારોને મશવરો આપ્યો કે તમારે લોટરી લાગી છે તો ઉમરા બતાવો. તો હું એ ઉમરાની પણ તૈયારી કરી લીધી છે અને પૂરો રમઝાન ઉમરામાં ગુજારવાનો છે. આપની લોટરી કેવી લાગી? બહુ સારી લાગી. હું તમારા બધાની વાતો સાંભળી અને મને બહુ દુઃખ થયું કે તમે મુસલમાન હોવાના બાવજૂદ વ્યાજ, જુઆ, સટ્ટાબાજી અને લોટરી જેવી હરામ કામોમાં લાગેલા છો. આપણે મુસલમાન છીએ. ઇસ્લામ આપણને વ્યાજ, લોન, સટ્ટાબાજી અને હરામ તરીકેથી માલ કમાવવા અને ખાવાનું નાજાયઝ કીધું છે. તમે મારી સમજ છો મુફ્તી દાદા? તમે કેવી રીતે કીધું કે અમે બધા વ્યાજમાં ફસાયેલા છીએ? કોઈ મુફ્તીએ બતવાયું છે કે ધંધાને વધારવા માટે વ્યાજ લેવું, લોન પર ગાડી લેવી, બધી
की नीतिगत तरीक़ी नाजायज ना हराम सा हाँ मुझे जामिया इस्लामिया इशाअतुल उलूम अक्कल गुआजा આપના દેશનો મશહૂર મદ્રસો છે એના દારૂલ ઇફ્તાથી એક રિસાલો નીકળ્યો હતો જેનું ઉન્વાન હતું વ્યાજથી બચો અને બચાવો એમાં મુએ પઢ્યું હતું ના હું તો ઇસ્લામી રિસાલા પર એતબાર નતો કરતો અગર તમારા રિસાલા પર ભરોસો ના હોય તો તમે ઊભા રહો હું મુફ્તી સાહેબને બોલાવી લાવું अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू બોલો મનસા શું હાલ છે ચમાવાનું થયું આજ ફજરની નમાઝમાં ગડબડ તો નથી કરી બધા નમાઝીઓને લઈને આવ્યો છો ના ના મુફ્તી સાહેબ વાત એવી નથી અસલ વાત એ છે કે આ અમારા નમાઝી છે આ અક્કલી મિયા છે એ મોટો વેપારી છે યાને ધંધા વધારવા માટે બેંકમાંથી 50 લાખની લોન લીધી છે આ બીજા અમારા જુનુદ પટેલ છે યાની ખેતી માટે પાઇપલાઇન અને ફુવારા કરવા માટે 1 લાખ વ્યાજમાં લીધા છે અને આ ત્રીજા અમારા માસ્ટર સાહેબ છે યાને લોન પર ગાડી લીધી છે અને આ ચોથા અમારા શોકત ખાન છે એ કંપનીમાં મેમ્બર સાથેનું કામ કરે છે અને આ પાંચમા અમારા પઠાણ સાહેબ છે યાને 10 દિવસ પહેલા 2 કરોડની લોટરી લાગી છે મેં આ બધાને કીધું કે તમે નાજાયજ અને હરામ કામમાં ફસાયેલા છો તો મુફ્તી સાહેબ યાને મારી વાતનો ભરોસો ન કર્યો એટલે આ બધાને હું તમારા પાસે લઈને આવ્યો છું હવે તમે આ બધાને બતાવો કે આ જે કામ કરી રહ્યા છો એ શરીયતના અધિકારથી જાયઝ છે કે ન અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યિદિલ મુરસલીન વ અલા આલિહી વ સહબિહી અજમાઈન મારા વફાવાળા ભાઈઓ અલ્લાહનો બહુ મોટો અહેસાન છે આપણે બધા મુસલમાન છીએ હકીકતના મુસલમાન એ છે કે જે શરીયતનો પાબંદ હોય એટલા માટે હર મુસલમાન ઉપર જરૂરી છે કે કોઈ પણ કામ કરવાના પહેલા એ જાણવું જરૂરી છે કે શરીયતના કામમાં શું કહે છે પહેલા તો તમારે વિચારવાનું હતું કે શરીયતના બારામાં શું કહે છે પછી આગળ વધવાનું પણ તમે એવું ન કર્યું અને તમે ગુનેગાર થયા મને કેવી વ્યાજ અને લોન સરાસર નાજાયઝ અને હરામ છે યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વ ذروا ما بقي من الربا إن كنتم مؤمنين فإن لم تفعلوا فاعلنوا بحرب من الله ورسوله ईमान वालों अल्लाह से डरो और अगर ईमान रखते हो तो जितना सूद बाकी रह गया है उसको छोड़ दो
मुफ्ती साहब હું તમારાથી એક વાત પૂછવા માંગુ છું કે આજ પૂરી દુનિયામાં વ્યાજથી ધંધા રહેશે તો મુસલમાન એનાથી કેવી રીતે બચી શકશે? શું મુફ્તી સાહેબ એનાથી બચવા માટે કોઈ શકે ના? હા હા, હું એના માટે મારા મોટા મુફ્તી સાહેબને બોલાવી લાવું. હજી એક મુઠ્ઠી વાર બાકી છે. મુફ્તી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમોના દીન પર ચાલવા માટેનો સહી રસ્તો બતાવ્યો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વઆલૈકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આમાં આપણને શું વાત? આ તો અમારું ફરજ છે જે અમે અદા કર્યું. અલ્લાહ પાક આપણા બધાને દીનની હાજી હમાજ અને એના મુતાબિક અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન. અસ્સલામુ